તો જય માતાજી મિત્રો, મિસ્ટર હિન્દુસ્તાની બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। તમને હું આજ લઈને આવ્યો છું મારી ઓફિસની અંદર, તમે જોઈ શકો છો। હવે તમને મારે એટલું કહેવું છે કે જો આજે એક ઇસ્યુ હતો મેમરી કાર્ડનો, જે પાર્ટી તાત્કાલિક ડેટા લેવા નથી આવતી, ઓર્ડર પટી જાય, ગરજ પટી જાય છે, તો એ જ પાર્ટી માટે છે આ વિડીયો। આ મેમરી કાર્ડ હું અત્યારે ટ્રાય મારતો હતો કોપી કરવા માટે, ચાલુ સિઝન ચાલુ છે અત્યારે, અને આ મેમરી કાર્ડ હું કોપી કરવા માટે ટ્રાય મારતો હતો તો 2 ટ્રાય ફોર્મેટ આવ્યું આ મેમરી કાર્ડનું। તો આની અંદર ડેટા છે પાર્ટીના, અને એ પાર્ટી પણ સમજી ગઈ હશે કે ડેટા ડિલીટ વાગે તો એમનો કેટલો ખર્ચો, અમને 40 થી 50 હજાર રૂપિયાનો ઓર્ડર આપ્યો છે, તો તમે 40-50 હજારની વેલ્યુ નથી, પણ જે તમારા એ આ શું કહેવાય આ જે મુમેન્ટ અમારે રેકોર્ડ કર્યા છે એ મુમેન્ટ બધા ડિલીટ વાગી જાય, તમે પાછળથી એ મેમરી યાદ કરો કે ભાઈ અમારા લગ્નની અંદર આ થયું છે, પેલું થયું છે, ફલાણું થયું છે, નાચવાનું કૂદવાનું, બધી હલ્દી ફંક્શનો છે, રાસ ગરબા છે, એ બધું ડિલીટ વાગી જાય। પછી તમે કેમેરાવાળાને તમે પૂછતા આવો છો 6 મહિને, 2 મહિને, 2 વર્ષ પછી એની કોઈ જવાબદારી રહેશે નહીં। તો તમને એટલું કહેવા માગું છું કે આ જે મેમરી કાર્ડ હતી એ 2 ટ્રાય ડિલીટ ફોર્મેટ બતાવતી હતી, અને એ તો એમના નસીબ કે 3જા ટ્રાયે ઓટોમેટિક રિકવર કોપી થઈ ગયું અને સેફલી એકદમ મારા સિસ્ટમની અંદર ડેટા કોપી થઈ ગયા છે, અને અત્યારે તમે જોઈ શકો છો એનું કામકાજ ચાલુ થઈ ગયું છે। પણ તમારું કામકાજ ચાલુ નહીં રહે, કેમ કે તમે ડેટા આપીને ભૂલી જાઓ છો, ઓર્ડર આપીને ભૂલી જાઓ છો। એટલે તમને એટલું જ કહેવા માગું છું કે તમારી ડેટાની જવાબદારી તમારી રહેશે, કેમ કે આ વસ્તુ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, ઇલેક્ટ્રોનિક વસ્તુની જવાબદારી કોઈ રાખતું નથી। આ મારો કેમેરો છે, પરમ દિવસે 2 દિવસ પહેલાં હું મારા ઓર્ડરમાં ગયો હતો, તો ચાલુ ઓર્ડરની અંદર રિંગની પ્રોબ્લેમ આવી હતી। તો ચાલુ ઓર્ડરની અંદર રિંગની પ્રોબ્લેમ આવી એટલે લાઇટ ઓછું વધારવામાં તકલીફ પડતી હતી, પણ એની જવાબદારી કોણ લેશે? તો પણ છતાં મેં મારા મોબાઈલની અંદર એના ડેટા થોડા ઉતારી દીધા હતા। પણ તમને એટલું કહેવા માગું છું કે તમે આ ઇલેક્ટ્રોનિક વસ્તુની પર કોઈ અમે જવાબદારી લેતા નથી, કોઈ કંપની પણ લેતી નથી। મેમરી કાર્ડની અંદર ડેટા જતા રહેશે તો એની જવાબદારી તમારી રહેશે। હા, એટલું ખરું કે ઓર્ડર પટ્યા પછી 2 થી 3 મહિના સુધી અમે જવાબદારી લેશું, 4થા મહિને જવાબદારી લેવામાં આવશે નહીં। તો આજના બ્લોગમાં બસ આટલું જ। આવજો, જય માતાજી।